નમસ્કાર મિત્રો, આજના સમાચારમાં તમારું સ્વાગત છે। દેશ, દુનિયા અને ગુજરાતના તાજા, મોટા અને સૌથી મહત્વના સમાચાર જાણીએ તે પહેલાં તમે ચેનલમાં નવા હોય તો ચેનલને જરૂરથી સબસ્ક્રાઇબ કરી અને વિડીયોને લાઇક કરી દેજો। ફટાફટ આગળના સમાચારની વાત કરીએ તો ગુજરાતમાં ખેડૂતો માટે ફરી એકવાર માવઠાના માઠા સમાચાર સામે આવ્યા છે। હવામાન નિષ્ણાત અંબાલાલ પટેલનું અનુમાન છે કે આ ફેબ્રુઆરી મહિનામાં રાજ્યમાં ઠેર ઠેર માવઠું થઈ શકે છે। આગામી 5 અને 6 ફેબ્રુઆરી સુધી કચ્છમાં કમોસમી વરસાદના ઝાપટા પડવાની પૂરેપૂરી શક્યતા છે। આગાહીકાર અંબાલાલ પટેલ કે આ મહિનામાં ઉત્તર ગુજરાતના વિસ્તારોમાં વરસાદી છાંટા પડવાની શક્યતા છે। ભારતમાં મજબૂત પશ્ચિમી વિક્ષેપના લીધે આ માવઠાની શક્યતા છે। એટલું જ નહીં, રાજ્યના અન્ય વિસ્તારોમાં પણ પવનનું જોર વધશે, જેના કારણે ઠંડીમાં વધારો થશે। આગામી 7 થી 9 ફેબ્રુઆરી વચ્ચે કડકડતી ઠંડી પડવાનું અંબાલાલ પટેલનું અનુમાન છે। ઉત્તર ગુજરાત કચ્છના કેટલાક ભાગોમાં હાડ થીજવતી ઠંડી પડશે। આ ઉપરાંત રાજ્યમાં સમયે લઘુત્તમ તાપમાન 10 ડિગ્રી સુધી જવાની શક્યતા છે। અમદાવાદ, ગાંધીનગરમાં પણ 13 ડિગ્રી સુધી તાપમાનનો પારો ગગડશે। ઉત્તર ગુજરાતના કેટલાક વિસ્તારોમાં 6 ડિગ્રી સુધી પારો ગગડીને નીચે જવાની શક્યતા છે। આગામી 19 થી 22 ફેબ્રુઆરી વચ્ચે વધુ એક મજબૂત પશ્ચિમી વિક્ષેપ આવશે। અંબાલાલની આગાહી પ્રમાણે આ ફેબ્રુઆરી મહિનામાં વરસાદની ઝાપટા પડશે અને ઠંડીનો ચમકારો વધશે।